નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. તે હજુ સુધી તમારા કાન સુધી પહોંચ્યું નથી, પણ મિત્રો, આજે આ વિડિયો જોયા પછી તમે આ માટે અમારો આભાર માનશો. હું ગેરંટી આપું છું, કારણ કે મિત્રો, આ વાત સાચી છે. કોઈએ તમને આખી વાત કહી નથી કે આપણે હું તમને જે સત્ય કહું છું તે બધા જાણે છે. મિત્રો, એ ત્યાં નથી, એટલે જ અમે તમને આ કહીએ છીએ. હું તમને આજનો વિડિયો જોવા વિનંતી કરું છું. શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, અને જેનો ઉપયોગ અમે તમારી કુંડળીના વિશ્લેષણમાં કર્યો છે, તમે ખૂબ મહેનત કરી છે, અમને તેનું ફળ આપો. જવાબ માટે વિડિયો અંત સુધી જુઓ અને કૃપા કરીને લાઇક અને કોમેન્ટ કરો. આભાર. જો ગુરુજી લખશે તો આપણને લાગશે કે આપણી પાસે તે તમારા માટે ખૂબ સારું કામ કર્યું. તો મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા સૌ પ્રથમ તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. મને માતાની સીધી કૃપા આપો. તમારા આખા પરિવારને તે બધું પ્રાપ્ત થાય. મિત્રો, આપણા જીવનમાં ઘણીવાર આપણે જ્યારે હું આગળ વધું છું ત્યારે મને કેટલીક સફળતાઓ દેખાય છે. જો આપણે તે સફળતાઓ પ્રાપ્ત કરીએ, પરિવારને તે ગમે છે, પણ તેમાંથી કેટલાક આના જેવા છે. એવા લોકો છે જે બિલકુલ સારા નથી. મને તે લાગતું નથી, ભલે તે આપણા લોહીનો હોય. સંબંધો કેમ ન હોવા જોઈએ, પણ સારા હોવા જોઈએ. જો આપણા ચહેરા પર સ્મિત ન હોય તો જો આપણે આપણા માટે ક્યાંક પ્રવાસ પર જઈએ ગયો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, જ્યારે હું તેને જોઉં છું ત્યારે તેની આંખો આગની જેમ બળે છે. અને તમારા જીવનમાં પણ આવા કેટલાક લોકો હશે, અને અમે અહીં તેમના સત્યનો પર્દાફાશ કરવા માટે છીએ. તે તમને તમારી ઈચ્છા મુજબ આગળ વધવા દેતું નથી. હું જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ હું વિભાજિત છું. અમે તે શોધી શકતા નથી. પણ આજના વિડિયોમાં હું તમને સત્ય અને ઉકેલ પણ જણાવીશ. હું તમને કહીશ વ્યક્તિનો અંતથી તમારા પર શું આધાર છે અને તેમનો ઉકેલ શું છે. બધું આ વિડિયોમાં છે. જો હું તમને કહું તો તમારે આ વિડિયો છોડવો પડશે. તમારા જીવનની 5 થી 10 મિનિટ ભૂલ ન કરો. તમે તમારો સમય રેન્ડમ વસ્તુઓ વિશે ગપસપ કરવામાં વિતાવો છો. તેઓ તેનો ઉપયોગ કરવામાં પોતાનો સમય બગાડે છે, પણ આજના આ સમય ભગવાન દ્વારા તમને આપવામાં આવ્યો છે. આ વરદાન સાબિત થશે. બસ તમારા બધા વિડિયોઝ જુઓ. આ વિડિયો છોડી દો અને તેને અંત સુધી જુઓ. કોઈએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો છે, અને આ કામ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પણ એક બ્લડહાઉન્ડે કર્યું હતું. સંબંધમાં રહેલી વ્યક્તિએ કર્યું છે. સાવધાન રહો, કારણ કે એ જ દેશદ્રોહી તમારા ઘરમાં છે. અંદર છુપાયેલો છે, અને આવનાર 48 થોડા કલાકોમાં તે તમારા પર ઘાતક પ્રહાર કરશે. તે કોણ છે? તેનું નામ શું છે? ચુંબન. આ બધા પ્રશ્નોના જવાબો આ સંબંધ સાથે સંબંધિત છે. વિડિયોમાં તમને સંપૂર્ણ સત્ય જાણવા મળશે. તમારા જીવનમાં ઘણા સમય માટે રહેવાના છે સતત મુશ્કેલીઓ. કોઈ પણ કારણ વગર ક્યારે સ્વાસ્થ્ય ગુમાવશો નહીં. એવું લાગે છે કે તેની તબિયત બરાબર ચાલી રહી છે. તું હસતો અને રમતો, તું તારું કામ પૂરા દિલથી કરતો. પણ અચાનક એવું બન્યું કે મને થાક લાગ્યો, મને ઘેરાયેલા માથાનો દુખાવો થવા લાગ્યો. અને તમારું જીવન ડિપ્રેશન તરફ આગળ વધવા લાગ્યું. આ સ્વાસ્થ્ય બગાડ કોઈ સામાન્ય ઘટના નથી. દરવાજા પર એક ખાસ ક્રિયા છે જેનાથી તમારા શરીરમાં દખલ થાય છે, અને આ બધાને કારણે મન બંને નબળું પડવા લાગે છે. તે દુશ્મનનું કાવતરું ખૂબ જ વિચારીને રચાયું છે, જે તમારી પ્રગતિ જોવા માંગતો નથી. કાવતરું લોહીના સંબંધી દ્વારા કરવામાં આવે છે જે તમારી સફળતાની ઈર્ષા કરે છે, અને હું તમને કોઈપણ કિંમતે નીચે લાવવા માંગુ છું. તમે ચોક્કસપણે તમારા જીવનમાં આ પરિવર્તન લાવ્યા છો. કોઈક સમયે તમે અનુભવ કર્યો હશે, તમે કદાચ તેને સામાન્ય બાબત તરીકે અવગણ્યું હશે. કોઈક સમયે તમારી દાદીએ તમને આ કહ્યું હશે, તેમ છતાં
આ કોઈ સામાન્ય સમસ્યા નથી. ચોક્કસ કોઈએ કંઈક કર્યું હશે, પણ આપણે ઘણીવાર જ્યારે આપણે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે આપણે વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને શિક્ષણ આપણને તેમનામાં વિશ્વાસ ન કરવાનું શીખવે છે. તે આપણને એવું વિચારવાનું કારણ આપે છે કે આ બધું આંધળું છે. મને શ્રદ્ધા છે, પણ જ્યારે સમસ્યા મર્યાદા વટાવી જાય છે અને જ્યારે ઉપાય અથવા ખરાબ નજર દૂર થાય છે ત્યારે તેની અસર થાય છે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વડીલો જે કહે છે તેમાં કંઈક તથ્ય હોય છે. ક્યારેક આપણે આપણા કામ પ્રત્યે ખૂબ ઉત્સાહી હોઈએ છીએ. અમને લાગે છે કે હવે બધું બરાબર છે, પૈસા આવશે, કામ થશે, અને આપણે ખુશીથી કૂદવાનું શરૂ કરીએ છીએ, પણ મનમાં ક્યાંક ડર છે. નહીંતર બધું ફરી ગડબડ થાય અને આવું જ થાય છે. છેલ્લી ઘડીએ બધું બગડી જાય છે અને તમે ભાંગી પડ્યા છો. ખબર છે ને, મને ખબર નથી કે આ કેવી રીતે થયું, પણ આ પાછળનું કારણ એ છે કે અજાણતા તમારી પાસે તમારા વિચારો તે વ્યક્તિ સાથે શેર કર્યા જે તમારા છે. જે વ્યક્તિ તમારો હતો તે વિશ્વાસને લાયક નહોતો. તે ગુપ્ત દુશ્મન છે. ભલે તે લોહીનો સંબંધી હોય, પણ અંદરથી તે તમારા લોહીનો તરસ્યો છે. અમે વિડીયોમાં તેમનું નામ પણ જણાવ્યું છે. આપણે તેનો ચહેરો કેવી રીતે જાહેર કરીશું? તમારા ઘરનો મુખ્ય દરવાજો ચુંબનથી બંધાયેલો છે. કયા પ્રકારની વસ્તુનો ઉપયોગ થયો હતો તમારા પર અને તેના દ્વારા તાંત્રિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી? તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી? આ બધું વિગતવાર. ટેલર, જો તમે આજે આ વિડિયો વચ્ચે જોયો હોય તો જો તમે તેને છોડી દેશો તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે. અને જો આ ભૂલ વારંવાર પુનરાવર્તિત થાય તો બહાર નીકળવું મુશ્કેલ બનશે. તેથી સમજદાર બનો. આ તે જગ્યા છે જ્યાં કોઈ બાલિશ બેદરકારી થઈ શકે નહીં. અને આ વિડિયોને ગંભીરતાથી જુઓ કે તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો કે નહીં. તમારા દુશ્મનોને રસ્તામાંથી દૂર કરવા માંગો છો? જો તમે તેને દૂર કરવા માંગતા હો તો આજનો વિડિયો તમારા માટે છે. જીવનમાં જે કંઈ પણ બને છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કોઈને કોઈ કારણસર થાય છે. તમે ભગવાનના ભક્ત છો. ભગવાન તમને પોતાના માને છે. એટલા માટે તમે આજે આ સંકટમાંથી બહાર આવ્યા છો. આ વિડિયો તમારી સામે છે જેને દૂર કરવી જોઈએ. તે ભગવાન તરફથી એક નિશાની છે. ભગવાન પોતે તમને આ વિશે ચેતવણી આપી રહ્યા છે. વિડિયો જોઈને દુશ્મનનું નામ ઓળખો. જો તમે આજે પગલાં લેશો તો તે તમારું સૌથી મોટું રક્ષણ હશે. જો તમે આ સત્યને ઓળખો છો તો કોઈ શક્તિ નથી આ વિડિયો તમને નુકસાન નહીં કરે. હું તમને એક અદ્ભુત ઉપાય પણ જણાવીશ જે તે તમારા માટે સંજીવની ઔષધિ જેવું કામ કરશે. હનુમાનજીનો તે ખાસ મંત્ર જો તમે તેને સાચા હૃદયથી લો છો તો તમારા જીવનમાંથી બધું જ ખોવાઈ જશે. બધા પ્રકારના દુશ્મન અવરોધો કાયમ માટે દૂર થાય છે. આ વિડિયોમાં ગુરુજીએ કહ્યું છે કે દરેક જો તમે તેને ખૂબ વિગતવાર સમજાવ્યું હોય, જો તમે તેને અંત સુધી જોશો તો ફક્ત ફાયદો જ થશે. પરંતુ જો ઘમંડ કે આળસને કારણે તમે વિડિયો અધૂરી છોડી દો છો તો તમારી આવતીકાલ તમારે સૌથી વધુ પોતાને દોષ આપવો પડશે. હનુમાનજી બજરંગ બલીના પહેલા સાચા ભક્ત છે. આ વિડિયો જો પ્રિય છે તમારે તે યોગ્ય રીતે કરવું જોઈએ અને સાચા હૃદયવાળા કોઈપણ વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખીશ. બજરંગબલી પોતાની સૌથી મોટી ઈચ્છા પૂરી કરે છે. મિત્રો, હું તમારી ઈચ્છાઓ ચોક્કસ પૂરી કરીશ. તમારો સ્વભાવ અત્યંત સરળ અને નમ્ર છે. ભલે તમે ગમે તેટલા ઊંચા હો, ગમે તેટલા મોટા હો, કાર્યો પૂર્ણ કરો, પરંતુ તમારા વર્તનમાં હંમેશા શિષ્ટાચાર જાળવી રાખો. તમે નિર્દોષ છો અને તમારો ચહેરો કુદરતી છે. પણ એ નિર્દોષતા બધાને દેખાય છે. તમે હંમેશા કોઈને એવું બનાવવાનો પ્રયાસ કરો છો કે મિત્ર સાથે કોઈ છેતરપિંડી ન હોવી જોઈએ. ભલે તમે પૈસા ઉછીના લીધા હોય, તમારે તેને સમયસર પરત કરવા જોઈએ.
જ્યાં સુધી તમારા પર દેવું હોય ત્યાં સુધી ચિંતાઓ હંમેશા તમને સતાવે છે. હું તમને પૈસા ચૂકવતો નથી, હું તમારું મન પસંદ કરતો નથી. અને તમારું આંતરિક સ્વ તમને આગળ ધપાવે છે, તમને મહેનતુ વ્યક્તિ કહેતો રહે છે. તમે ગમે તે કામ કરો, મહેનત તમારી ઓળખ છે. જ્યાં સુધી તમે તેને તમારા હાથમાં ન લો, જ્યાં સુધી તે સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેને છોડશો નહીં. જ્યાં સુધી તમે તેની ઊંડાઈ સુધી ન પહોંચો ત્યાં સુધી જાઓ. નિશ્ચય અને આદત તમને ખાસ બનાવે છે, તમને બીજા કરતાં અલગ અને સારા બનાવે છે, જીવનમાં આગળ લઈ જાય છે. પણ જ્યારે જો તમે સખત મહેનત કરશો તો તમે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો. તમારી આસપાસ આવા કેટલાક લોકો છે જેઓ આ બધું સહન કરી શકતા નથી. તેઓ વિચારે છે, તમે તેમનાથી આટલા આગળ કેવી રીતે ગયા? લોકો એવું વિચારવા લાગે છે કે તમારું બધું જ નાશ પામવું પડશે. આનાથી પરિવારમાં અશાંતિ ફેલાઈ જવી જોઈએ. દુનિયા એવી છે જ્યાં લોકો પોતાના જેવા જ હોય છે. કોઈને તન મંત્રનો શિકાર બનાવો અને તેને માનસિક રીતે અસ્થિર બનાવે છે. આવા લોકો તમને તમારા જીવનમાં પણ આપે છે. તેઓ પ્રવેશી ગયા છે અને હવે સાવધ રહેવાનો સમય છે. ઉઠો, આ સમય નિર્દોષ રહેવાનો નથી. તેના બદલે આ સમય સાવધ અને સમજદાર બનવાનો છે. આ એવો સમય છે જ્યારે કંઈ પણ હળવાશથી ન લઈ શકાય. જો તમે લો છો તો તે તમારા માટે ખતરનાક બની શકે છે. તમે તમારા દુશ્મનોને ઓળખતા નથી અને હું વિચારતો રહ્યો કે આ મારા પોતાના છે, હું તેમને બાળપણથી ઓળખું છું. તો મારા બાળપણની યાદો આની સાથે જોડાયેલી છે. વિચારવું ક્યારેક તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે. એવું વિચારીને વિશ્વાસ ન કરો કે તેઓ મુશ્કેલ સમયમાં તમને સાથ આપ્યો. તે હવે તમારા પોતાના લોહીના સગા છે. સમય બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે લોકો એકબીજા માટે હતા. તેઓ પોતાનું બલિદાન આપવા તૈયાર હતા. ત્રેતાયુગમાં ભરત તેના ભાઈ રામ સાથે જ્યારે રામજીએ વનવાસ માટે રાજગાદી છોડી દીધી હતી, જો ભરતજી ઝૂંપડીમાં રહેતા હોત તો તેઓ પણ મહેલ છોડીને જતા હોત. પણ આજે સમય નથી. તો ભાઈ જમીન માટે ભાઈને મારી નાખે છે. તે દૃઢ નિશ્ચયી છે. તેથી જ તે કોઈની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે છે. તેને રોકશો નહીં, નહીંતર તે લોકો તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકશે. સૌથી મોટો ફટકો આપી શકે છે, કારણ કે જ્યારે જો તમારા પોતાના લોકો દ્વારા દગો કરવામાં આવે છે તો તમારો આત્મા હચમચી જાય છે. છતાં સમય સંપૂર્ણપણે સરકી રહ્યો છે. કોઈ ભગવાન તમને સંકેત નથી આપી રહ્યા. આ દુશ્મનોથી અંતર રાખો, નહીંતર આ તે તમારું બધું બરબાદ કરી દેશે. તમારા ઘરનો દરવાજો બંધ કરી દીધો છે. તમે હંમેશા તમારા મહેમાનોનું સ્વાગત કરો છો. આદર આપવામાં આવે છે કારણ કે તમે અતિથિ દેવો ભવ વાક્ય આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી જડાયેલું છે. શું આ તે મૂલ્યો છે જે તમે અને તમારા વડીલો મૂલ્યવાન છો? પણ હવે આ મહેમાનો શેતાનના રૂપમાં તમારા ઘરનો ઉંબરો લાવવા જઈ રહ્યું છે અને જો તે એકવાર દરવાજો બંધ કરે, શું તે અંદર આવશે કે સંપૂર્ણપણે બહાર જશે? વિનાશ તરફ આગળ વધશે કારણ કે સૌપ્રથમ તેનું મન ભ્રષ્ટ થઈ જશે. કોઈપણ બાળક નિર્ણય લેવાની શક્તિ ગુમાવી દેશે. અને જ્યારે કોઈ વડીલ જ્યારે નિર્ણય લેવાનો સમય આવશે ત્યારે તે જાતે લેશે. જ્યારે કોઈ માણસ પોતાના પગ પર કુહાડી મારે છે, જો તે માનસિક રીતે અસ્થિર બને તો તે પોતાનું જીવન બરબાદ કરે છે. અને જ્યારે તમારા ઘરનો ઉંબરો બંધાયેલો હોય, તેથી જ્યારે તમે અંદર જાઓ છો અથવા બહાર જાઓ છો, જો તમે તમારા કાર્યસ્થળ પર જાઓ છો તો તમારી કારકિર્દી હું એવું કંઈક કરીશ જે તમને શું તમે ક્યારે ગુસ્સામાં પોતાને નુકસાન પહોંચાડશો? તમારી સાથે સારો વ્યવહાર કરશે જેથી તમને નોકરી મળી શકે. તમારે કદાચ જવું પડશે અને સૌથી ભયાનક વાત એ છે કે આ બધું કરતી વખતે તમારે પણ અનુભવવું જોઈએ તમે શું કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી.
તંત્ર શક્તિશાળી હશે જે તમને તમારા જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરશો ત્યારે તે અમલમાં આવશે. જો તમે આ કરશો તો તમારો મૂડ આપમેળે ખરાબ થઈ જશે. તમને ઘરમાં તમારા જ લોકો સાથે લડવાનું મન થશે. બીજાઓ સામે અપશબ્દોનો ઉપયોગ કરવો, નાની નાની બાબતો પર દલીલ કરવી, આ કરવું સ્વાભાવિક લાગશે. પરિણામ આવશે કુટુંબમાં ભંગાણ અથવા વિભાજન થઈ શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય, તેથી ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે કારણ કે ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. હવે પ્રશ્ન એ છે કે આનાથી બચવાનો રસ્તો શું છે? તમને માહિતી અને સતર્કતા ત્યારે જ મળશે જ્યારે તમે આ વિડિયો સંપૂર્ણપણે જોશો. તેથી અંતે ફક્ત એક જ વાત, હૃદય સુધી અમારી સાથે જોડાયેલા રહો. તમારા જીવનમાં આવી વ્યક્તિ સાથે લગ્ન કરો. ક્યારે એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે તમારા સારા સમયમાં તમારી સાથે રહેવાને બદલે મેં તમારું મનોબળ ઓછું કર્યું. તમે તમારી દરેક ઈચ્છાએ તહેવારોનો આનંદ બગાડ્યો. નિર્ણય ખોટો સાબિત થયો અને તમારા વિશે જે કંઈ થયું, હું ચારે બાજુ ગેરસમજ ફેલાવતો રહું છું. તમારા ઘરમાં પણ આવા લોકો હોઈ શકે છે. જ્યારે પણ તમારી પાસે કોઈ હોય છે ત્યારે સંબંધો હાજર હોય છે. તમારા જન્મદિવસની સાથે એક ખાસ પ્રસંગ નજીક આવે છે, વર્ષ પસાર થઈ રહ્યું છે અથવા વર્ષ ઘરે આવવાનું છે, તો જ ઘરમાં આવી પરિસ્થિતિઓ સર્જાય છે જે વિવાદને જન્મ આપે છે અને પરિણામે તમારા ખાસ દિવસને શ્રેષ્ઠ રીતે માણી શકાય છે. હું તેને યોગ્ય રીતે ઉજવી શકતો નથી. હું તેનો આનંદ માણી શકતો નથી. આ લોકો આ રીતે ફરે છે. લોકોને ઓળખવા જરૂરી છે. આ છુપાયેલા છે જે દુશ્મનો દેખાય છે તેમને દુશ્મનો કહેવામાં આવે છે. ના, પણ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. જ્યારે તમે સફળતા મેળવો અને તમારામાં આનંદ કરો, જો તમે આ લોકોને મીઠાઈ વહેંચો છો તો આ લોકો આ તેઓ કહે છે. આમાં શું મોટી વાત છે? કોઈ પણ આ કરી શકે છે. પણ તમે તેમને એ જ પ્રશ્ન પૂછી શકો છો, જો કોઈ આ કરી શકે તો તે તેનું પોતાનું છે. દીકરાઓ અને દીકરીઓએ આ કેમ ન કર્યું? આ લોકો પૂછતા જ ઈર્ષ્યા અને ગુસ્સે થઈ જાય છે. કેટલાક સંબંધો એવા હોય છે જેનાથી ચીડ ચઢે છે, જેને પૂર્ણ કરવા માટે તમે હંમેશા હાજર છો. તમે તેમને મનાવવાનો પ્રયાસ કરો, રોષ દૂર કરવા માટે નમન કરો, પણ હવે હાર માનવાનો સમય નથી. હવે સમય છે આ લોકોની પોતાને ઉપાડવાની વાસ્તવિકતા, તેમને ઓળખવા અને તમારા જીવનમાંથી દૂર કરવા. હવે મેં આંસુઓથી ઘણું સહન કર્યું છે. તેઓ ભીના થવા માંગતા નથી. હવે સમય છે ચાલો આપણે આપણું સ્ટેટસ બતાવીએ. હવે આપણે તેમને સમજાવવું પડશે. હું હવે તેમની ચાલાકીઓમાં પડવા માંગતો નથી. ઘણીવાર લોકો તમને નીચે ઉતારવા માટે હોય છે. તાંત્રિક પદ્ધતિઓનો આશરો લેવો જેથી હું તમને આવ્યા વિના જ ખતમ કરી શકું છું. આ ઘરે બેઠા અથવા ગમે ત્યાં તાંત્રિક માધ્યમથી કરી શકાય છે. સાધુની મદદથી તમારા વિનાશનો ફાંદો. તેઓ તેમને એવી રીતે વણાટ કરે છે કે કોઈને તેમના પર શંકા ન થાય. હા, હવે તેઓ તમારા ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશી ગયા છે. દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોના હાથ આવા તાંત્રિક મંત્રોથી ભરેલા છે. પદાર્થો જોડાયેલા હોય છે, જેમ કે વાળ, નાડી અથવા તમારા ઘરમાંથી તેમને ગમતી કોઈ ખાસ વસ્તુ. તેને દરવાજા પર એટલે કે મુખ્ય દરવાજા પર રાખશે. તમારા ઘરનું પ્રવેશદ્વાર એ જગ્યા છે જ્યાં જે ઊર્જા પ્રવેશે છે તેને બંધ કરી દેવુંનું કાવતરું, કારણ કે તેઓ તમારા ઘરમાં રહેવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે દેવી લક્ષ્મી તેમનામાં રહે. લક્ષ્મીના સ્થાને કાળી શક્તિઓનો પ્રવેશ. જો એકવાર મુખ્ય દરવાજો બંધ થઈ જાય, જો આ કરવામાં આવે તો દેવી આવવાનું બંધ થઈ જશે અને તમારા ઘરમાં ફક્ત ખરાબ શક્તિઓ જ રહેશે. ભૂત, આત્મા, વેમ્પાયર અને નકારાત્મક વિચારો પ્રવેશ કરશે. ઊર્જા અને પછી તે સ્વાભાવિક બનશે કે ઘર ઝઘડો થઈ શકે છે, પૈસાનો નાશ થઈ શકે છે, કામ બગડી શકે છે અને તમારું માનસિક સંતુલન પણ ડગમગી શકે છે. એટલા માટે ખાસ કાળજી લેવી જોઈએ કે વ્યક્તિ કોઈ તમારા દરવાજે ઊભું છે. હું કોઈ ક્રિયા નથી કરી રહ્યો, હું વાત નથી કરી રહ્યો. તે એવું જ રહ્યું કારણ કે આવા લોકો સમયને જોતા
તમારા દરવાજા પર તાંત્રિક વસ્તુ મૂકવી તે દરવાજો બાંધવા માટે તે સરળ બને છે. સરળ ઉકેલ એ છે કે દરેક સવારે તમારા ઘરના ઉંબરાને ગંગાજળથી ધોઈ લો અથવા જો કોઈએ કોઈ વસ્તુને સ્પર્શ કર્યો હોય તો તમારે પવિત્ર પાણીથી તમારો ચહેરો ધોવા જોઈએ. પણ રાખ્યા છે પછી તેની અસર ખોવાઈ જશે. જો દરરોજ તમારા ઘરને સાફ કરો અને સાફ કરો જો સ્વચ્છતા હશે તો તમે સુરક્ષિત છો. પણ જો લોકો શહેરોમાં રહે છે અને કામ કરે છે તેઓ એટલા વ્યસ્ત છે કે તેમને સવારની ઊંઘ પણ નથી આવતી. તેમને ઝાડુ મારવાનો પણ સમય નથી મળતો. મંદિરોમાં દેવતાઓ પર પણ ધૂળ છે. આવા ઘરોમાં ભગવાનની કૃપા કેવી રીતે રહી શકે? આવા લોકો નરકને પાત્ર છે. સ્થળો પર તંત્રનો પ્રભાવ ખૂબ જ ઝડપી છે. થાય છે કારણ કે ત્યાં નિયમિત અને શુદ્ધતા પહેલેથી જ ખોવાઈ ગઈ છે. પણ તમે સાચા ભગવાનનો ડર રાખનારા વ્યક્તિ છો. તમે તમારા હૃદયથી સારા વ્યક્તિ છો. તેથી જ હજુ પણ તક છે એવું નથી લાગતું. તમારા જીવનમાં કોઈ દુશ્મન નથી. અમે તમને જે વાતો કહી રહ્યા છીએ તમારા જીવનમાં પણ ઘણી ઘટનાઓ બની છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારો દુશ્મન તે તમારી ખૂબ નજીક છે. હવે અમે તમને તે બતાવીશું. સંકેત આપવા જઈ રહ્યો છું. જો તમે ધ્યાનથી સાંભળો અને સમજો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે. હોગી એ 35 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ છે. તેની ઉંમર 45 વર્ષની વચ્ચે છે અને તેનો રંગ ઘઉં જેવો છે. તે તમારો સગો છે, ખૂબ નજીકનો છે. તેમનું નામ હિન્દી મૂળાક્ષરો જેવું જ રહે છે. કેટલાક અંગ્રેજી અક્ષરોથી શરૂ થાય છે. તેમનું નામ તેમની સાથે થોડુંક જોડાયેલું પણ હોઈ શકે છે. જોતું હોય તો અંતર રાખ. વ્યક્તિ સાથે તમારી દિનચર્યા યોજનાઓ અથવા તમે ખરીદેલી નવી વસ્તુ. જો તમે કોઈ માહિતી શેર કરશો તો તે તમને ખોટી માહિતી જણાવશે. તે સ્મિત આપશે પણ ઘરે પહોંચતાની સાથે જ તે તમારી પાસે આવશે અને તાંત્રિક વિધિઓ કરશે. કામ વ્યવસાય કિંમતી વસ્તુઓ બધું નાશ કરવા માટે પ્રયત્ન કરીશ. તમારી પાછળ તે અક્ષરવાળો વ્યક્તિ તે વર્ષોથી ચાલી રહ્યું છે. જ્યારે પણ તમને એવું લાગે કોઈ તમારા વિશે ખોટું હોઈ શકે છે, જો તે અફવાઓ ફેલાવી રહ્યો છે તો સમજો કે તે એ જ વ્યક્તિ છે. હવે તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે આ વિડિયો જે તમે જોયો છે તે છે આ ભગવાન કોઈ સંયોગનું. પણ તમારી જાતને કાબૂમાં નહીં રાખો તો ગુરુજી, તમે તેમની ચાલાકીમાં ફસાઈ જશો. તેઓ તમને પોતાના માને છે. તમારા દુશ્મનનું નામ સારા માટે સંકેત છે. મેં આપી દીધું છે. જો તમે ઈચ્છો તો કૃપા કરીને મને તમારું પૂરું નામ પણ જણાવો. પરંતુ દરેકની ગોપનીયતાનો આદર કરવામાં આવે છે. એક ગૌરવ છે જે જાહેર કરવા યોગ્ય છે ના, પણ બુદ્ધિશાળી વ્યક્તિ માટે એક સંકેત પૂરતો છે. તમે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છો. પણ આ નામનો માણસ તેની બાયમાં છુપાયેલો છે. તે સૌથી મોટો સાપ છે. તે તમને વારંવાર કહે છે. તે તમને તેની તાંત્રિક પદ્ધતિઓથી છેતરે છે. સામે અને હવે સીધા હુમલાઓ તમારા દરવાજા સાથે બંધાયેલ હોવું. શું તમે તમારી જાતને અને તમારા પરિવારને આ વ્યક્તિથી તાત્કાલિક બચાવો? જો આ વ્યક્તિ ક્યારેય તમારા ઘરે આવે તો આ કરો. જો તમને તે મુખ્ય દરવાજા પર દેખાય તો વિલંબ કર્યા વિના તે કરો. મને દૂર ખસેડો અને મારી સાથે વાત કરવાનું બંધ કરો. બહાનું પણ બનાવો અને તેનાથી દૂર રહો. જો તમે આ કરી શકો તો તમારો કાલ આવશે. જીવન સારું થશે અને સમય સારો થશે. જીવતા રહીને તમે બધી પ્રકારની મુશ્કેલીઓથી મુક્ત રહેશો. તમે તે સ્વીકારી લેશો. પણ ભૂલશો નહીં કે ભય હજુ ટળ્યો નથી. એક સ્ત્રી છે જે તમારા લોહીથી બચી શકતી નથી. તે તમારા માટે તરસતી છે. તે તમને સફળ થવા દેતી નથી. તમે જોઈ શકો છો કે આ સ્ત્રી આવા પરિવારની છે. જે લોકો તમારાથી થોડા દૂર રહે છે તેમને દૂર રાખે છે પણ તેઓ તમારા ઘરે આવે છે. શક્ય છે કે આ સ્ત્રી સતત રહે. તમારા જૂના પાડોશી જે તે હવે તેના પહેલાના ઘરની નજીક ક્યાંક રહે છે.
ધ્યાનથી સાંભળો, આ પાડોશીનું નામ એલ અક્ષરથી શરૂ થાય છે. એલથી શરૂ થતું અંગ્રેજી અક્ષરથી શરૂ થતા નામો સાથે સાવધાન રહો. આ સ્ત્રીની વિચારસરણી ખૂબ જ જો તે નકારાત્મક હોય તો કોઈ વાંધો નથી. કોઈની સાથે શું ખોટું છે તે વિચારે છે. તેનું ધ્યાન ફક્ત તેના પોતાના પર કેવી રીતે શક્ય બનાવવું તેના પર છે. આ મહિલા પોતાના ફાયદા માટે કોઈ માધ્યમનો ઉપયોગ કરી રહી નથી. જો તમે તમારા ફોન પર તેનો ઉપયોગ કરો છો તો તમે તેને ભૂંસી પણ શકો છો. શું તમે તમારી આવક વિશે વાત કરશો કે નવી બાબતો વિશે? જો તમે તેને માહિતી આપો તો તે તેની કદર કરશે નહીં. તેના બદલે, હું મારા રૂમમાં બેઠો છું, વધુ બળી રહ્યો છું, તાંત્રિક પ્રક્રિયા શરૂ કરશે અને પરિણામે તમારી પાસે જે કંઈ છે તે મહેનતથી જે કમાયું છે તે છીનવાઈ જશે. તો યાદ રાખો, દરેકને હળવાશથી ન લો. જેમને તમે વિશ્વાસપાત્ર માનો છો તેમના પર જ તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો. આ દુનિયાનો પહેલો પીઠમાં છરો ભોંકવાનો પ્રસંગ છે. સત્ય એ છે કે અહીં છેતરપિંડી છે, ભલે તમે તેના પર વિશ્વાસ કરો. છેવટે, જ્યારે કોઈ મદદ કરવા આવે છે ત્યારે આપણને મદદ મળે છે તો પણ તેની પાછળ એક સ્વાર્થી હેતુ છુપાયેલો છે. તો આ દુનિયા પાસેથી કોઈ અપેક્ષા ના રાખો. ભગવાન પાસેથી બધું માંગો, કારણ કે દુનિયા હું તમારા પરના ઉપકાર ગણીશ અને પણ ભગવાન ફક્ત સાચો પ્રેમ માંગે છે અને તમને ભક્તિ જોઈએ છે. અને જ્યારે તમારી પાસે સાચી લાગણીઓ હોય, જો તમે તેને પ્રાર્થના કરશો તો તે તમને દરેક મુશ્કેલીમાં બચાવશે. હું તમારી સાથે ઊભો છું. તો પ્રશ્ન એ છે કે તે ત્યારે ઉદ્ભવે છે જ્યારે સર્વશક્તિમાન પોતે તમને ટેકો આપી રહ્યા હોય. તો પછી આપણે હવે આ લોકો પર કેમ વિશ્વાસ કરવો જોઈએ? અમે તમને હનુમાનજીના 2 સરળ ઉપાયો જણાવીશું. હું કોને તમારા જીવન વિશે કહીશ. આ 2 ઉપાયો અપનાવશો તો તમે ખુશ રહી શકો છો. જો તમે તે પૂર્ણ વિશ્વાસ સાથે કરો છો તો અમે ખાતરી કરી શકીએ છીએ કે તમારે કોઈનો સામનો કરવો પડશે. તમારે અને તમારા દુશ્મનોએ પોતે નમવું પડશે નહીં. ભગવાન જાણે છે કે તે